હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોશું ક્લાસ 8 મેથ્સ ચેપ્ટર 6 ઘન અને ઘનમૂળમાં સ્વાધ્યાય 6.1 માં પ્રશ્ન નંબર 1 થી 4. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે એ અંત સુધી જોજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમને અહીં પ્રશ્ન નંબર 1 આપ્યો છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણઘન સંખ્યાઓ હશે, ધારો કે 8 છે, એને આપણે પૂર્ણઘન સંખ્યા કહી શકીએ, કારણ કે કોનો ઘન કરતા મળે છે? 2 નું. 64 છે, એને પણ આપણે પૂર્ણઘન કહી શકીએ, કારણ કે કોનો ઘન કરતા મળે છે? 4 નું. તો આપણે અહીં તપાસવાનું છે કે 216 છે એ પૂર્ણઘન છે કે નહીં. તો એ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે તપાસીએ. તો અહીં પૂર્ણઘન માટે શું તપાસવાનું છે? 3 3 ની જોડી કમ્પ્લીટ થશે તો એ સંખ્યા પૂર્ણઘન હશે. નહીં મળે તો કહી દેવાનું છે કે આ સંખ્યા પૂર્ણઘન નથી. તો સૌપ્રથમ તો આપણે લખી લઈએ 216. તો 216 નો 2 વડે ભાગ ચાલશે? હા, 2 કા 2. અહીં 0, 2 અઠ્ઠા 16. ફરીવાર 2 વડે ભાગ ચાલશે? 54 દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 108. અહીં લખશું 2 અને 54 ભાગ્યા 2 કરશું એટલે આન્સર શું મળશે? 27. હવે 27 નો 2 વડે ભાગ ચાલશે નહીં. કેટલા વડે ચાલશે વિદ્યાર્થી મિત્રો? 3. તો અહીં લખશું 3, અહીં મળશે 9. ફરીવાર 9 ભાગ્યા કેટલા કરવાના છે? 3. તો આન્સર કેટલો મળશે અહીં? 3. અને અહીં લખી લઈએ 3. 3 નો પાછો કેના વડે હાલશે? 3 વડે. એટલે આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જોતા જ ખબર પડી જાય છે કે અહીં 2 ની જોડી છે. એ 2 ની જોડી 3 માં મળી જાય છે, 3 પણ 3 સંખ્યામાં મળી જાય છે, એટલે આ સંખ્યા પૂર્ણઘન થશે. તો આપણે લખાણ ખાલી લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 3 વખત મળી ગયું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીં પણ 3 વખત મળી ગયું. છેલ્લે લખી લઈએ 216 બરાબર 2 નો ઘન, અહીં 3 નો ઘન. તો અહીં 3 3 ની જોડી છે એ કમ્પ્લીટ છે, એટલા માટે આ સંખ્યા કેવી થશે? પૂર્ણઘન. અહીં વિદ્યાર્થી મિત્રો ઘનમૂળ શોધવાનું કીધું નથી, એટલે આપણે ઘનમૂળ શોધવાની જરૂર છે નહીં. તો અહીં લખી લઈએ છેલ્લે આપણે, તેથી 216 એ પૂર્ણઘન સંખ્યા છે. જેમાં તમને 3 3 ની જોડી મળશે નહીં, એ સંખ્યા પૂર્ણઘન હશે નહીં. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 128 અહીં લખી લઈએ. 128 નો 2 વડે ભાગ ચલાવશું વિદ્યાર્થી મિત્રો. તો કેટલો આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 64. કેટલો મળશે? 64. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. તમને આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. 64 ભાગ્યા 2 કરશો એટલે 32. ફરીવાર 32 ભાગ્યા 2 કરશો એટલે 16. 16 ભાગ્યા 2 કરશો એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 8. 8 ભાગ્યા 2 લખશો એટલે 4. અને છેલ્લે 4 ભાગ્યા 2 કરશું એટલે 2 આન્સર, અને 2 કા 2. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 2 ની જોડી છે, અહીં કમ્પ્લીટ થઈ જાય છે, અહીં કમ્પ્લીટ થઈ જાય છે, પણ અહીં કમ્પ્લીટ થતી નથી. એટલે આ સંખ્યા પૂર્ણ ઘન થશે નહીં. તો આપણે લખી લેવાનું છે આ રીતે 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીં કમ્પ્લીટ છે જોડી, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીં કમ્પ્લીટ છે, પણ અહીં કમ્પ્લીટ છે નહીં. તો અહીં આ સંખ્યામાં 3 3 ની જોડી મળતી નથી, તો આ સંખ્યા પૂર્ણઘન થશે નહીં. તો તમારે છેલ્લે લખી લેવાનું 128 એ પૂર્ણઘન સંખ્યા નથી. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 1000 આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી લઈએ 1000. 1000 ને આપણે 2 વડે ભાગશું
તો જવાબ કેટલો મળશે? 500. ફરીવાર 2 વડે ભાગશું એટલે 250. ફરીવાર 2 વડે ભાગશું એટલે કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 125. હવે અહીં 2, 3, 5 વડે ડાયરેક્ટ ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં 5 વડે ભાગ ચલાવશું એટલે 25. ફરીવાર 5 વડે ભાગ ચાલશે એટલે જવાબ કેટલો મળશે? 5. અને છેલ્લે 5 એકા 5. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2 ની જોડી કમ્પ્લીટ છે, 5 ની જોડી કમ્પ્લીટ છે, એટલે આ સંખ્યા પૂર્ણ ઘન થશે. હા, લખી લઈએ અહીં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જોડી અહીં કમ્પ્લીટ છે, 2 ની, 5 ની પણ કમ્પ્લીટ છે. તો 1000 એ પૂર્ણ ઘન થશે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો કે હા, લખી લઈએ 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 100. 100 નો 2 વડે ભાગ ચલાવીએ એટલે 50. ફરીવાર 2 વડે ભાગ ચલાવશું એટલે 25. હવે 2 વડે નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, ડાયરેક્ટ 5 વડે, એટલે આન્સર મળશે 5. છેલ્લે 5 એકા 5. તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2 ની જોડી પણ કમ્પ્લીટ નથી અને 5 ની પણ નથી. તો આપણે લખી લઈએ કે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે અહીં 3, 3 ની જોડી બનતી નથી. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાનો પહેલા આપણે 2 વડે ભાગ ચલાવવી જોઈએ. ભાગ ચાલે છે. તો હા વિદ્યાર્થી મિત્રો, અહીં 2 વડે ભાગ ચાલે છે એટલે આન્સર મળશે તમને 23,328. અહીં લખી લઈએ 2. હવે તમે ડાયરેક્ટ પણ ભાગ આના ચલાવી શકો છો. 2 કા 2, 2 કા 2, 1 વધશે એટલે 2 છક કેટલા થશે? 12. ફરીવાર વધશે 1 એટલે 2 છક 12, 2 ચોક 8. ફરીવાર આપણે 2 વડે ભાગ ચલાવશું વિદ્યાર્થી મિત્રો, તો આન્સર શું મળશે આપણને? 8. 2 તેરી 6, 2 દુ 4, 5832. ફરીવાર 2 વડે ભાગ ચલાવે, 2 દુ 4, 2 નવા 18, 2 એકા 2 અને છેલ્લે 2 છક 12. ફરીવાર 2 વડે ભાગ ચલાવે, 2 એકા 2, 2 ચોક 8, 2 પંચા 10 અને 2 અઠા 16. હવે વિદ્યાર્થી મિત્રો ફરીવાર 2 વડે ભાગ ચલાવશું, 2 સત્તા 14, 2 દુ 4, 1 વધશે એટલે 2 નવા 18. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે નહીં, ડાયરેક્ટ 3 વડે ચલાવીએ એટલે કેટલો આન્સર મળશે? 3 દુ 6, 3 ચોક 12 અને 3 તેરી 9. ફરીવાર 3 વડે ચલાવશું એટલે 81. ફરીવાર 3 વડે ભાગ ચલાવીએ એટલે 27. 3 વડે ભાગ ચલાવશું એટલે 9 અને 3 વડે ભાગ ચલાવશું એટલે છેલ્લે મળશે 1. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આની જોડી કમ્પ્લીટ છે, આની કમ્પ્લીટ છે, આની કમ્પ્લીટ છે અને આની પણ કમ્પ્લીટ છે. તો આ સંખ્યા પૂર્ણ ઘન થશે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો કે હા. તો લખી લેવાનું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં જોડી કમ્પ્લીટ છે એટલે આ સંખ્યા પૂર્ણ ઘન થશે. આપણે એક સ્ટેપ હજી લખી લઈએ, 2 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન અને 3 નો ઘન. અને છેલ્લી લીટી લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, 46,656 એ પૂર્ણ ઘન સંખ્યા છે.
ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા હશે એ પૂર્ણઘન હશે નહીં, એને આપણે પૂર્ણઘન બનાવવાની છે. તો કઈ રીતે બનાવશું? તો કે ગુણવાથી અહીં કીધું છે રકમમાં, તો આપણે અહીં ગુણાકાર કરીને પૂર્ણઘન બનાવવાની છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ. અહીં 243 નો 2 વડે ભાગ ચાલશે નહીં, એટલે 3 વડે ચલાવીએ. 3 અઠ્ઠા 24, 3 એકા 3. ફરીવાર 3 વડે ચલાવશું એટલે 3 દુ 6. અહીં 3 સત્તા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 21. 27 ભાગ્યા 3 કરશું એટલે 9. ફરીવાર 9 ભાગ્યા 3 કરશું એટલે 3. અહીં તો ઈઝી છે. હવે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં જોડી ઇનકમ્પ્લીટ છે, એને તમારે પૂર્ણઘન બનાવવાની છે. તો રકમમાં આપણને ગુણવાનું કીધું છે, તો કઈ રીતે લખશું? તો પહેલા આ રીતે સ્ટેપ લખી લઈએ. આની જોડી કમ્પ્લીટ છે, આની જોડી કમ્પ્લીટ છે નહીં. બંને સાઈડ આપણે કેટલા વડે ગુણશું? તો અહીં 3 ની જોડી કમ્પ્લીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો 3 વડે ગુણવા પડશે. તો અહીં પણ 3 વડે ગુણીએ. ગુણવાના છે એ બંને સાઈડ ગુણવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં પણ 3 વડે ગુણ્યા, તો અહીં જોડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે 243 ગુણ્યા 3 કરશો તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 729. અને અહીં લખી લઈએ 3 નો ઘન, 3 નો ઘન. અહીંથી ઘન દૂર કરશું એટલે ઘનમૂળમાં 729. અને છેલ્લે લખી લઈએ 3 ગુણ્યા 3, એટલે આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 9. અહીં તમને ઘનમૂળ મેળવવાનું નથી કીધું વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે ઘનમૂળ પણ મેળવી લીધું છે. ન મેળવો તો પણ ચાલે. છેલ્લે લખી લેવાનું કે અહીં 243 ને નાનામાં નાની સંખ્યા કોના વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 3 વડે ગુણશું. ઘનમૂળ ન શોધો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો, કારણ કે રકમમાં તમને ઘનમૂળ શોધવાનું કીધું છે નહીં. આ એક દાખલામાં મેં તમને ઘનમૂળ કઈ રીતે શોધવું એ બતાવી દીધું છે. બાકીના દાખલામાં તમે આ રીતે તપાસી શકો છો. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 256. 256 નો 2 વડે ભાગ ચલાવશું. 2 કા 2, 2 દુ 4 અને 2 અઠ્ઠા 16. ફરીવાર 2 વડે ભાગ ચલાવશું એટલે 64. 2 વડે ભાગ ચાલશે એટલે 32. 2 વડે ભાગ ચાલશે એટલે 16. 2 વડે ભાગ ચાલશે એટલે 8. ફરીવાર 2 વડે ભાગ ચલાવશું એટલે 4. અને 2 વડે ભાગ ચાલશે એટલે 1 છેલ્લે મળશે. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોની જોડી ઇનકમ્પ્લીટ છે? 2 ની. તો બંને સાઈડ આપણે કેટલા વડે ગુણવા પડશે? 2. તો સૌપ્રથમ તો આપણે સ્ટેપ લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીં 2 ની જોડી કમ્પ્લીટ છે, અહીં પણ 2 ની જોડી કમ્પ્લીટ છે, અહીં 2 ની જોડી કમ્પ્લીટ નથી, એટલે બંને સાઈડ આપણે કેટલા વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 2 વડે. કેટલા વડે? 2 વડે. તો ગુણી લઈએ 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને અહીં પણ ગુણી લઈએ વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો હવે જોડી છે એ કમ્પ્લીટ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ તમે લખી શકો છો 256 ગુણ્યા 2 કરશો તો કેટલો મળશે આન્સર વિદ્યાર્થી મિત્રો? 2 છક 12, 2 પંચા 10, 2 દુ 4, 512. કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 512. લખી લઈએ અહીં. અને 2 ની જોડી કમ્પ્લીટ થઈ ગઈ એટલે 2 નો ઘન, 2 નો ઘન. અને કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 2 નો ઘન.
અહીં તમે ઘનમૂળ ન શોધો તો પણ ચાલે. છેલ્લે આપણે લખી લઈએ કે 512 ને નાનામાં નાની સંખ્યા કોના વડે ગુણશું તો પૂર્ણ ઘન બની જશે વિદ્યાર્થી મિત્રો? 2 વડે ગુણશું એ પૂર્ણ ઘન બની જશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ઘનમૂળ શોધવું હોય તો તમે શોધી શકો છો. મેં આગળના દાખલામાં તમને શીખવાડ્યું એ મુજબ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 72 ભાગ્યા 2 કરશો એટલે 36 આન્સર મળશે. 36 ભાગ્યા 2 કરશો એટલે શું આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 18. ફરીવાર 18 ભાગ્યા 2 કરશો એટલે આન્સર મળશે 9. હવે 9 નો 2 વડે ભાગ ચાલશે નહીં એટલે 3. અને છેલ્લે 9 ભાગ્યા 3 કરશું એટલે આન્સર શું મળશે? 3. અને છેલ્લે 3 એકા 3. વિદ્યાર્થી મિત્રો આવું બધું આપણે વર્ગ અને વર્ગમૂળમાં શીખી ગયા છે એટલે આપણને હવે પ્રેક્ટિસ પડી ગઈ છે. તો આપણે ઇઝીલી ફટાફટ છે અને સોલ્વ કરી શકીએ છીએ. હવે કોની જોડી છે ઇનકમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં 3 ની. તો બંને સાઈડ આપણે કેટલા વડે ગુણવા પડશે? 3. તો પહેલા તો સૌપ્રથમ લખી લઈએ 3 ગુણ્યા 3. તો આ સાઈડ પણ આપણે 3 વડે ગુણશું અને અહીં પણ કેટલા વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 3. 72 ગુણ્યા 3 કરશો તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 216. અહીં લખી લઈએ 2 નો ઘન 2 નો ઘન. હવે સંખ્યા પૂર્ણ ઘન બની જશે. સોરી વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા આવે છે? 3 નો ઘન. તો લખી લઈએ 3 નો ઘન. છેલ્લે લખાણ લખી લઈએ 216 ને 72 ને 3 વડે ગુણશું. તમે શોર્ટમાં પણ લખી શકો છો. ચલો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 675. 675 નો વિદ્યાર્થી મિત્રો તમે 2 વડે ભાગ ચલાવશો તો તમને આન્સર શું મળશે એ આપણે તપાસી લઈએ. તો અહીં શેષ વધશે એટલે 2 વડે ભાગ ચાલતો નથી તો 3 વડે ભાગ ચલાવશું આપણે. 3 દુ 6, 3 દુ 6, 3 પંચા 15. 3 વડે 3 સત્તા 21, 1 વધશે 3 પંચા 15. ફરીવાર 3 વડે ચલાવીએ 3 દુ 6, 3 પંચા 15. હવે 3 વડે નહીં ચાલે એટલે 5 વડે ચલાવીએ તો 25 ભાગ્યા 5 કરશું એટલે 5 જવાબ મળશે અને છેલ્લે 5 એકા 5. તો વિદ્યાર્થી મિત્રો અહીં કોની જોડી છે ઇનકમ્પ્લીટ છે? તો કે 5 ની. તો અહીં આપણે બંને સાઈડ કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. લખી લઈએ સ્ટેપ છે ઈ 675 ગુણ્યા 5. અહીં પણ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે 675 ગુણ્યા 5 કરી લઈએ વિદ્યાર્થી મિત્રો 3375. તો લખી લઈએ 3375. 3 નો ઘન અને 5 નો ઘન. આનું ઘનમૂળ પણ તમે શોધી શકો છો. ઘનમૂળ કેટલું મળે? 15. છેલ્લે આપણે લીટી લખી લઈએ 675 ને નાનામાં નાની સંખ્યા શેના વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 5 વડે ગુણશું. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 100. હવે 100 ભાગ્યા 2 કરશું એટલે 50. ફરીવાર 50 ભાગ્યા 2 કરશું એટલે 25 અને 25 ભાગ્યા 2 3 નહીં થાય ડાયરેક્ટ 5. 25 25 અને છેલ્લે 5 એકા 5. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેની જોડી ઇનકમ્પ્લીટ છે. તો બંને સાઈડ 2 વડે પણ ગુણશું અને 5 વડે પણ. કઈ રીતે જોઈએ? અહીં જોડી કમ્પ્લીટ નથી એટલે મેં લીટી કરી નથી. 2 અહીં ગુણી લઈએ
અહીં 5 સેમ આ સાઈડ પણ 2 વડે ગુણી લીધા એટલે જોડી કમ્પ્લીટ. 5 વડે ગુણી લીધા એટલે 3 ની જોડી બની ગઈ. આ ત્રણેયનો ગુણાકાર કરશો 2 પંચા 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1000. અહીં લખી લઈએ 2 નો ઘન 5 નો ઘન. હવે છેલ્લે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 1000 ને વિદ્યાર્થી મિત્રો લખી લઈએ 100 ને નાનામાં નાની સંખ્યા કોના વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 2 અને 5 બંને વડે ગુણશું એટલે કેટલા મળશે? 10. 2 ગુણ્યા 5 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે સંખ્યા જે આપી હશે એ પૂર્ણ ઘન હશે નહીં. એને તમારે પૂર્ણ ઘન બનાવવાની છે. પ્રશ્ન નંબર 2 માં આપણે કઈ રીતે પૂર્ણ ઘન બનાવ્યું હતું? તો કે જે જોડી ઇનકમ્પ્લીટ હતી એ બંને સાઈડ ગુણીને અહીં ભાગાકાર કરીને બનાવવાની છે. કઈ રીતે જોઈએ? 81 ભાગ્યા 2 કરશો તો આન્સર મળશે નહીં. 81 ભાગ્યા 3 કરશો એટલે 27. 27 ભાગ્યા 3 કરશો એટલે 9. 9 ભાગ્યા 3 કરશો એટલે 3. છેલ્લે 3 એકા 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો આની જોડી કમ્પ્લીટ છે. તો અહીં 3 આપ્યા છે તો બંને સાઈડ આપણે કોના વડે અહીં ગુણવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કોના વડે ગુણશું અહીં? 3. તો ગુણી લઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બંને સાઈડ કેટલા વડે ભાગવાનું છે વિદ્યાર્થી મિત્રો? 3. અહીં પણ આપણે 3 વડે ભાગશું પરંતુ આને આપણે કૌંસમાં લખી લઈએ. ન લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. 81 ભાગ્યા 3 કરશો એટલે આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 27. અને વિદ્યાર્થી મિત્રો 3 ભાગ્યા 3 કરશો તો આન્સર 1 મળશે. 1 ન લખો તો પણ ચાલે એટલે એ સ્ટેપ લખવાની જરૂર રહેશે નહીં. ડાયરેક્ટ લખી લઈએ 3 નો ઘન. અહીં ઘનમૂળ પણ તમે શોધી શકો છો પરંતુ પ્રશ્નમાં અહીં ઘનમૂળ માંગ્યું નથી એટલે આપણે અહીં ઘનમૂળ મેળવવું નથી. આવી રીતે લખી લઈએ છેલ્લે 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગશું અને જેથી સંખ્યા કેવી બની જશે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ ઘન. ત્યારબાદ જોઈએ 128 ભાગ્યા 2 કરશું એટલે 64. 64 ભાગ્યા 2 કરશું એટલે 32. 32 ભાગ્યા 2 કરશું એટલે 16. 16 ભાગ્યા અહીં 2 કરશું એટલે 8. 8 ભાગ્યા 2 કરશું એટલે 4. છેલ્લે 2 દુ 4. 2 એકા 2. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં કમ્પ્લીટ છે જોડી, અહીં કમ્પ્લીટ છે. વધારાના 2 છે તો બંને સાઈડ આપણે કેટલા વડે ભાગવા પડશે? 2. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બે અહીં બંને સાઈડ કેટલા વડે ભાગી લઈએ વિદ્યાર્થી મિત્રો? 2. અહીં પણ 2 વડે ભાગશું અને બીજી સાઈડ પણ આપણે કેટલા વડે ભાગવાનું છે? 2 વડે. તો અહીં પણ 2 વડે ભાગી લઈએ. 128 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આન્સર મળશે? 64. અને છેલ્લે આ 2 ભાગ્યા 2 છે એનો આન્સર તો 1 જ મળવાનો છે એટલે ના લખો તો પણ ચાલશે. અહીં છેલ્લે લખી લઈએ 128 ને નાનામાં નાની સંખ્યા કોના વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? 2 વડે ભાગશું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 135. 135 ભાગ્યા 2 કરશો તો આન્સર મળશે નહીં. 135 ભાગ્યા 3 કરીએ તો આન્સર મળશે 45. ફરીવાર
135 ભાગ્યા 3 કરશું એટલે 15 મળશે. 135 ભાગ્યા 3 કરશું એટલે 5 અને છેલ્લે 5 એકા 5. અહીં આપણે બંને સાઈડ કેટલા વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? 5. તો લખી લઈએ પહેલા તો સ્ટેપ. આની જોડી કમ્પ્લીટ છે. આ સાઈડ 5 વડે ભાગીએ અને બીજી બાજુ પણ આપણે કેટલા વડે ભાગવાના છે? 5. તો લખી લઈએ 135 ભાગ્યા 5 કરશું વિદ્યાર્થી મિત્રો એટલે કેટલો આન્સર મળશે આપણને? 27. વેરી ગુડ. 3 નો ઘન. હવે છેલ્લે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 135 ને નાનામાં નાની સંખ્યા શેના વડે ભાગશું? 5 વડે ભાગશું, જેથી સંખ્યા કેવી બની જશે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણઘન. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 192. 192 નો 2 વડે ભાગ ચલાવીએ વિદ્યાર્થી મિત્રો. 2 નવા 18, 2 છક 12. 96 ભાગ્યા 2 કરશો એટલે 48. ફરીવાર 48 ભાગ્યા 2 કરશો એટલે 24. 24 ભાગ્યા 2 કરશો એટલે 12. 12 ભાગ્યા 2 કરશો એટલે 6. 6 ભાગ્યા 2 કરશો એટલે 3 અને છેલ્લે 3 ભાગ્યા 3 કરશો એટલે 1. હવે તમને વિદ્યાર્થી મિત્રો આવડે છે એટલે આપણે સ્પીડલી છે એ લખી શકીએ. અહીં કોની જોડી ઇનકમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો? 3 ની. એટલે બંને સાઈડ આપણે કેટલા વડે ભાગશું? 3 વડે. લખી લઈએ પહેલા તો. આની જોડી કમ્પ્લીટ છે. અહીં 2 ની જોડી પણ કમ્પ્લીટ છે. 3 ની કમ્પ્લીટ નથી એટલે બંને સાઈડ કેટલા વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? 3. લખી લઈએ 3 ભાગ્યા 3. તો 3 ભાગ્યા 3 નો આન્સર 1 મળશે. 192 ભાગ્યા 3 કરશો તો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 64. અહીં લખી લઈએ 2 નો ઘન 2 નો ઘન. અહીં 192 ને કોના વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? તો કે 3. તમે તમારી રીતે પણ લખાણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 704 ભાગ્યા 2 કરશું. 2 તેરી 6, 2 પંચા 10, 2 દુ 4. ફરીવાર 2 વડે. 2 એકા 2, 2 સત્તા 14 અને 2 છક 12. ફરીવાર 2 વડે એટલે 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16. ફરીવાર 2 વડે ભાગ ચલાવશું એટલે 44. ફરીવાર 2 વડે એટલે 22. ફરીવાર 2 વડે એટલે 11. અને ડાયરેક્ટ હવે કેના વડે ભાગ ચલાવશું? 11. અહીં કોની જોડી ઇનકમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો? 11 ની. તો લખી લઈએ તો બંને સાઈડ આપણે કોના વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? 11. અહીં લખી લઈએ 11. સેમ આ સાઈડ પણ લખી લેશું આપણે 11 ભાગ્યા 11. તો 11 ભાગ્યા 11 એટલે એક આન્સર મળે. તમે 704 ભાગ્યા 11 કરશો તો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 64. 2 નો ઘન 2 નો ઘન. ત્યારબાદ છેલ્લી લીટી લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 704 ને નાનામાં નાની સંખ્યા શેના વડે ભાગશું વિદ્યાર્થી મિત્રો? 11 વડે ભાગશું. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રશ્નો જોયા. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જોઈએ. પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? તો અહીં વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિ છે પરીક્ષિત. તો એ શું કરે છે? આ માપનો એક લંબઘન બનાવવા માંગે છે, પરંતુ એ કહે છે કે આ માપના કેટલા લંબઘનને તમે સાથે રાખશો? આ કેટલા લંબઘનને સાથે રાખશો
જેથી આખો શું બની જશે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ ઘન. બરાબર, એને આપણે સમઘન પણ કહી શકીએ બીજા શબ્દોમાં. તો અહીં લખી લઈએ આપણે કે લંબઘનનું, અહીં કદ મેળવી લઈએ. લંબઘનનું ઘનફળ બરાબર, સૂત્ર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? L ગુણ્યા B ગુણ્યા H. તો લંબાઈ કેટલી છે? 5. પહોળાઈ કેટલી છે? 2. અને ઊંચાઈ કેટલી છે? 5. પરંતુ આપણને લંબઘનને ગોઠવવાનું કીધું છે. લંબઘનમાંથી આપણે સમઘન બનાવવું છે. તો અહીં લખી લેવાનું કે લંબઘન માટે 3 3 ની જોડી બનવી જોઈએ. 3 3 ની જોડ હોવી જોઈએ. તો અહીં આપણે શું કરશું? તો કે સમઘન અથવા પૂર્ણઘન તમે કહી શકો. તો લખી લઈએ 5 ગુણ્યા 2 ગુણ્યા 2. 5 એ ઓલરેડી તમને આપેલું છે. એક્સ્ટ્રા આપણે 2 5 છે. આપણે કેટલા વડે ગુણશું એક્સ્ટ્રા? 5, જેથી પૂર્ણઘન થઈ ગયું. 2 એક જ વખત છે. તો અહીં 2 ને 2 વખત ગુણશું એટલે 3 વખત થઈ ગયું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા વડે ગુણાકાર કરવો પડ્યો? 5 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 5 દુ 10, 10 દુ 20. તો અહીં પરીક્ષિતને કેટલા લંબઘનની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો? 20. તો લખી લઈએ 5 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 20.